હેલો ખેડૂત મિત્રો, આજે આપણે ખેતીવાડી યોજનામાં જે વિવિધ સહાયની યોજનાઓ બહાર પડેલ છે તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું કે જેની અંદર ટ્રેક્ટર છે, ટ્રેલર, રોટાવેટર, પાણીનું ટેન્કર, કલ્ટિવેટર આવી વિવિધ સહાય વિશેની જે માહિતી છે તે આપણે આ વિડીયો દ્વારા મેળવીશું. તો દર્શક મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલ ઉદય પીટડિયા માસ્ટરને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરશો. તો ચાલો જાણીએ આ યોજના વિશે. સૌપ્રથમ વાત કરીએ આમાં તો કે મિની ટ્રેક્ટર. મિની ટ્રેક્ટર એટલે કે 20 PTO હોર્સ પાવર સુધીનું ટ્રેક્ટર કે જેમાં એકમ ખર્ચ 3 લાખ રૂપિયા છે, કે જેમાં સહાયની વાત કરીએ તો કે એકમ ખર્ચના 25% અથવા મહત્તમ 75,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. જ્યારે SC અને ST ખેડૂત ઉમેદવારો માટે આ ટ્રેક્ટરમાં એકમ ખર્ચના 50% અથવા મહત્તમ 1,25,000 રૂપિયા રહેશે. ત્યારબાદ વાત કરીએ આપણે તો કે રોટાવેટર. રોટાવેટર મિની તો કે આની અંદર એકમ ખર્ચ રૂપિયા 80,000 રૂપિયા છે, કે જેમાં સહાયની વાત કરીએ આમાં તો કે એકમ ખર્ચના 50% અથવા મહત્તમ વધુમાં વધુ 40,000 રૂપિયા મળવાપાત્ર છે. જ્યારે SC અને ST ખેડૂત ખાતેદાર માટે એકમ ખર્ચના 75% અથવા મહત્તમ 60,000 રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે. ત્યાર પછી વાત કરીએ તો કે કલ્ટિવેટર મિની, કે જેમાં એકમ ખર્ચ રૂપિયા છે 20,000, કે જેમાં સહાયની વાત કરીએ આમાં તો કે એકમ ખર્ચના 50% અથવા વધુમાં વધુ 10,000 રૂપિયાની એકમ સહાય મળવાપાત્ર રહેશે. જ્યારે SC અને ST ખેડૂત ખાતેદાર માટે એકમ ખર્ચના 75% અને મહત્તમ 15,000 રૂપિયાની એકમ સહાય મળવાપાત્ર રહેશે. ત્યાર પછી વાત કરીએ આમાં તો કે ટ્રેલર મિની, કે જેમાં એકમ ખર્ચ છે 80,000 રૂપિયા. તો આમાં સહાયની વાત કરીએ તો કે એકમ ખર્ચના 50% અથવા વધુમાં વધુ 40,000 રૂપિયા એકમ સહાય મળવાપાત્ર રહેશે. જ્યારે ST/STના ખેડૂત ખાતેદારને એકમ ખર્ચના 75% અથવા મહત્તમ 60,000 સહાય મળવાપાત્ર રહેશે. ત્યાર પછી વાત કરીએ તો કે પાણીનું ટેન્કર મિની, કે જેમાં એકમ ખર્ચના 80 લાખ એટલે કે એકમ ખર્ચના 80,000 રૂપિયા સહાય છે, કે જેની અંદર એકમ ખર્ચના 50% અથવા મહત્તમ 40,000 રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે. જ્યારે આમાં SC અને ST ખેડૂત ખાતેદારોને એકમ ખર્ચના 75% અથવા મહત્તમ 60,000 રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે. ત્યાર પછી વાત કરીએ તો કે આમાં સામાન્ય જાતિના ખેડૂત માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ જિલ્લાઓની યાદી છે, તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ ખેડૂતો માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ જિલ્લાઓની યાદી છે. આ ફોર્મ ભરવા માટે આ ખેડૂત પર તારીખ 1/12/2025 લઈને તારીખ 10/12/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે ઓનલાઈન અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો એક આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, 7/12 તથા 8A અને મોબાઈલ નંબર તેમજ જાતિને જે લાગુ પડતા હોય તેના માટે જાતિનો દાખલો રહેશે. તો ખેડૂત મિત્રો, તમને આ ખેડૂત સહાયની જે યોજના છે તેના વિશે સંપૂર્ણ ખ્યાલ આવ્યો છે. મળીએ આવી જ કોઈ નવી યોજના વિશેની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. આપનો દિવસ શુભ રહે.